હાય ફ્રેન્ડ્સ, હું કૃણાલ રામાનું જીએસ વર્લ્ડ ઇનસાઇટના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર તમારી સમક્ષ એમસીક્યુ ટેસ્ટ સિરીઝ લઈને આવ્યો છું. આ ટેસ્ટ સિરીઝ તમને પીએસઆઈ, કોન્સ્ટેબલ અને જીએસઆરટીસી હેલ્પરની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે અતિ ઉપયોગી નીવડશે. તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ. પ્રથમ ક્વેશ્ચન: ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા તરીકે કોણ ઓળખાય છે? એ. અરવિંદ ઘોષ, બી. ચંદ્રશેખર આઝાદ, સી. બારિન્દર ઘોષ, ડી. મેડમ ભીખાઈજી કામા. કરેક્ટ આન્સર છે અરવિંદ ઘોષ. નેક્સ્ટ ક્વેશ્ચન: નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો. એ. ગ્રહોની ગતિ માટેના નિયમો કેપ્લરે આપ્યા હતા. બી. ગ્રહોનું અવલોકન કરવા માટે ટેલિસ્કોપનો ઉપયોગ થાય છે. સી. ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન એ જોવિયન ગ્રહો છે. ડી. ભારતના પ્રથમ મહિલા અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ છે. ઉપરોક્ત પૈકી ઓપ્શન ડી એ ખોટો છે. ભારતના પ્રથમ મહિલા અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ નહીં, પરંતુ કલ્પના ચાવલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન: પાકિસ્તાન સાથે વર્ષ 1965માં યુદ્ધ થયું હતું. તે સમય દરમિયાન ભારતના વડાપ્રધાન કોણ હતા? એ. શ્રી જવાહરલાલ નહેરુ, બી. શ્રી લાલ બહાદુર શાસ્ત્રી, સી. શ્રી ગુલઝારીલાલ નંદા, ડી. શ્રી મોરારજી દેસાઈ. કરેક્ટ આન્સર છે શ્રી લાલ બહાદુર શાસ્ત્રી. નેક્સ્ટ ક્વેશ્ચન: નીચેનામાંથી કયા જિલ્લાનો આરટીઓ કોડ GJ37 છે? એ. મોરબી, બી. દેવભૂમિ દ્વારકા, સી. મહીસાગર, ડી. છોટા ઉદેપુર. કરેક્ટ આન્સર છે ઓપ્શન બી, દેવભૂમિ દ્વારકા. છોટા ઉદેપુરનો કોડ GJ34, મહીસાગરનો GJ35 અને મોરબીનો GJ36 છે. નેક્સ્ટ ક્વેશ્ચન: ભારતનું ટોક્યો તરીકે કયું શહેર જાણીતું છે? એ. અમદાવાદ, બી. ભાવનગર, સી. સુરત, ડી. વડોદરા. કરેક્ટ આન્સર છે ઓપ્શન સી, સુરત. તમારે કોમેન્ટ સેક્શનમાં મને જણાવવાનું છે ભારતનું માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન: જોડકું સાચું પસંદ કરો. અહીં તમને અલગ અલગ અભયારણ્ય અને અલગ અલગ શહેર અથવા જિલ્લા આપેલા છે. તમારે સાચું જોડકું પસંદ કરવાનું છે. ઉપરોક્ત પૈકી સાચો જવાબ છે ઓપ્શન એ, એટલે કે જાંબુઘોડા અભયારણ્ય પંચમહાલ જિલ્લામાં, થોળ અભયારણ્ય મહેસાણા જિલ્લામાં, રામપરા અભયારણ્ય મોરબી જિલ્લામાં અને રતનમહાલ અભયારણ્ય દાહોદ જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન: જોડકું સાચું પસંદ કરો. લેંગ લાઇબ્રેરી, પતંગ મ્યુઝિયમ, લેડી વિલ્સન મ્યુઝિયમ અને પ્રતાપ વિલાસ મહેલ ક્યાં આવેલા છે? સાચો જવાબ છે ઓપ્શન બી, એટલે કે લેંગ લાઇબ્રેરી રાજકોટ જિલ્લામાં, પતંગ મ્યુઝિયમ અમદાવાદ જિલ્લામાં, લેડી વિલ્સન મ્યુઝિયમ વલસાડ જિલ્લામાં અને પ્રતાપ વિલાસ મહેલ જામનગર જિલ્લામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન: ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થતું નથી? એ. અરવલ્લી, બી. ગાંધીનગર, સી. પંચમહાલ, ડી. કચ્છ. ઉપરોક્ત પૈકી પંચમહાલમાંથી પસાર થતું નથી. કર્કવૃતને યાદ રાખવા માટેની ટ્રીક છે કપાસ મેં આગ. કપાસ મેં આગ એટલે કે કચ્છ, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને ગાંધીનગર. નેક્સ્ટ ક્વેશ્ચન: ગુજરાતના પ્રથમ બંદરનું નામ જણાવો. એ. કંડલા, બી. મુન્દ્રા, સી. પીપાવાવ, ડી. લોથલ. કરેક્ટ આન્સર છે ઓપ્શન ડી, લોથલ. નેક્સ્ટ ક્વેશ્ચન: કયા સાહિત્યકારનું ઉપનામ ધૂમકેતુ છે? એ. ગીજુભાઈ બધેકા, બી. અમૃત ભટ્ટ, સી. ચીનુભાઈ મોદી, ડી. ગૌરીશંકર જોશી. કરેક્ટ આન્સર છે ઓપ્શન ડી, ગૌરીશંકર જોશી.
ગીજુભાઈ બધેકાનું ઉપનામ મૂછડિયા અથવા વિનોદી, અમૃત ભટ્ટનું ઘાયલ અને ચીનુભાઈ મોદીનું ઇરશાદ છે. આ ક્વેશ્ચન વારંવાર ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો છે, એટલે આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તમે જૂના પેપરનું એનાલિસિસ કરશો તો તમને આ ક્વેશ્ચન ઘણી બધી એક્ઝામમાં જોવા મળશે. તો આ ક્વેશ્ચન ઉપર વધારે ભાર આપવો. નેક્સ્ટ ક્વેશ્ચન, કર્તા અને કૃતિનું સાચું જોડકું પસંદ કરો. ઓખાહરણ, કરણ ઘેલો, લક્ષ્મણની અગ્નિ પરીક્ષા અને સરસ્વતી ચંદ્ર કોણે કોણે લખેલું છે? ઉપરોક્ત પૈકી ઓપ્શન ડી એ સાચો જવાબ છે, એટલે કે ઓખાહરણ પ્રેમાનંદે, કરણ ઘેલો નંદશંકર મહેતા, લક્ષ્મણની અગ્નિ પરીક્ષા જોસેફ મેકવાને અને સરસ્વતી ચંદ્ર ગોવર્ધન રામ ત્રિપાઠીએ લખેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આખ્યાનના પિતા તરીકે કયા સાહિત્યકાર જાણીતા છે? એ પ્રીતમ, બી શામળ ભટ્ટ, સી દયારામ, ડી ભાલણ. કરેક્ટ આન્સર છે ભાલણ. નેક્સ્ટ ક્વેશ્ચન, વલ્લભી એ ગુજરાતના કયા રાજવંશની રાજધાની હતી? એ ચાલુક્ય રાજવંશ, બી ચાવડા રાજવંશ, સી સેંધવ રાજવંશ, ડી ગુર્જર પ્રતિહાર રાજવંશ. કરેક્ટ આન્સર છે ચાલુક્ય રાજવંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, સોનેટ ના રચયિતાનું નામ જણાવો. એ ગીજુભાઈ બધેકા, બી બક ઠાકોર, સી ઝવેરચંદ મેઘાણી, ડી ઉમાશંકર જોશી. કરેક્ટ આન્સર છે બક ઠાકોર. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના અશોક તરીકે કયો પ્રતાપી રાજા જાણીતો છે? એ સિદ્ધરાજ જયસિંહ, બી કુમારપાળ, સી સમુદ્રગુપ્ત, ડી કર્ણદેવ વાઘેલા. કરેક્ટ આન્સર છે ઓપ્શન બી કુમારપાળ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના રાજવંશનો સાચો ક્રમ પસંદ કરો. એ ગુપ્ત વંશ, સોલંકી વંશ, વાઘેલા વંશ, ચાવડા વંશ. ઓપ્શન બી ગુપ્ત વંશ, ચાવડા વંશ, વાઘેલા વંશ, સોલંકી વંશ. ઓપ્શન સી ગુપ્ત વંશ, ચાવડા વંશ, સોલંકી વંશ, વાઘેલા વંશ. ઓપ્શન ડી ગુપ્ત વંશ, વાઘેલા વંશ, ચાવડા વંશ, સોલંકી વંશ. ઓપ્શન સી એ સાચો જવાબ છે, એટલે કે ગુપ્ત વંશ, પછી ચાવડા વંશ, પછી સોલંકી વંશ અને છેલ્લે વાઘેલા વંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભૂચર મોરીનું યુદ્ધ ધ્રોલ તાલુકામાં થયું હતું. એ ધ્રોલ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? એ રાજકોટ, બી જુનાગઢ, સી જામનગર, ડી દેવભૂમિ દ્વારકા. કરેક્ટ આન્સર છે ઓપ્શન સી જામનગર. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં થયેલ કોંગ્રેસના અધિવેશનના અધ્યક્ષને લગતું સાચું જોડકું પસંદ કરો. અમદાવાદમાં 1902 માં થયું હતું, સુરતમાં 1907 માં થયું હતું, ત્યારબાદ ફરીથી અમદાવાદમાં 1921 માં થયું હતું અને છેલ્લે હરિપુરામાં 1938 માં થયું હતું. ગુજરાતમાં ટોટલ 4 જ અધિવેશન થયેલા છે. સામે તમને અધ્યક્ષના નામ આપેલા છે, સાચું જોડકું પસંદ કરવાનું છે. ઉપરોક્ત પૈકી ઓપ્શન સી છે એ સાચો છે, એટલે કે અમદાવાદ 1902 માં થયેલ અધિવેશનના અધ્યક્ષનું નામ શ્રી સુરેન્દ્રનાથ બેનર્જી, સુરત 1907 માં થયેલ અધિવેશનના અધ્યક્ષનું નામ ડોક્ટર રાસ બિહારી ઘોષ, અમદાવાદ 1921 માં થયેલ અધિવેશનનું અધ્યક્ષનું નામ હકીમ અજમલ ખાન અને હરિપુરા 1938 માં થયેલ અધિવેશનના અધ્યક્ષનું નામ શ્રી સુભાષચંદ્ર બોઝ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં થયેલ સત્યાગ્રહોનો સાચો ક્રમ પસંદ કરો. એ ખેડા સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ, રાજકોટ સત્યાગ્રહ.
ઓપ્શન બી ખેડા સત્યાગ્રહ, રાજકોટ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ. ઓપ્શન સી ખેડા સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ, રાજકોટ સત્યાગ્રહ. ઓપ્શન ડી બોરસદ સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ, રાજકોટ સત્યાગ્રહ. ઉપરોક્ત પૈકી ઓપ્શન એ સાચો છે, એટલે કે ખેડા સત્યાગ્રહ, ત્યારબાદ બોરસદ સત્યાગ્રહ, પછી બારડોલી સત્યાગ્રહ અને છેલ્લે રાજકોટ સત્યાગ્રહ થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે બંધારણમાં મંત્રી પરિષદની જોગવાઈ કરેલી છે? ઓપ્શન એ અનુચ્છેદ 53, ઓપ્શન બી અનુચ્છેદ 74, ઓપ્શન સી અનુચ્છેદ 57 અને ઓપ્શન ડી અનુચ્છેદ 75. કરેક્ટ આન્સર છે અનુચ્છેદ 74. કોમેન્ટ સેક્શનમાં તમારે મને બાકીના અનુચ્છેદ શેના માટે અથવા અનુચ્છેદમાં કઈ કઈ જોગવાઈ કરેલી છે તે મને તમારે જણાવવાનું છે. જો તમને મારું કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારી યુટ્યુબ ચેનલને. અને વધુને વધુ તમને સારું એવું કન્ટેન્ટ મારા તરફથી આપવામાં આવશે, તો મારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ.